નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBSCની અંદર સેમિસ્ટર 3માં બોટનીની અંદર પેપર નંબર CC બોટ 212 જેમાં આપણે વનસ્પતિ પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરીએ છીએ, એટલે કે આપણું જે યુનિટ છે પ્લાન્ટ ઇકોલોજી, એની અંદર આપણે આજે મધ્યોદ્ભિદ વનસ્પતિ એટલે કે જે મધ્યોદ્ભિદ સમાજની વનસ્પતિ છે એના લાસ્ટ ટોપિકની ચર્ચા કરવાની છે. ગયા લેક્ચરની અંદર આપણે સૂર્યમુખીના પ્રકાંડની અંતસ્થ રચનાનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે સૂર્યમુખીના પર્ણની અંતસ્થ રચનાનો અભ્યાસ કરવાનો છે. તો જે સૂર્યમુખી જે છે એનો સમાવેશ મધ્યોદ્ભિદ સમાજની વનસ્પતિની અંદર થાય છે, તો એના પર્ણની અંતસ્થ રચનાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ તો વાત કરીએ કે જે સૂર્યમુખી જે છે એ દ્વિદળી પ્રકારની વનસ્પતિ છે, એટલે કે જે સૂર્યમુખી છે દ્વિદળી છે અને એના જે પુષ્પોની વાત કરીએ ને એ બધી જે છે પુષ્પ વિશે આપણે આ યુનિટની અંદર અભ્યાસ કરવાનો નથી. આપણે આ યુનિટની અંદર સૂર્યમુખીના પ્રકાંડ અને એના પર્ણની આંતરિક રચનાનો અભ્યાસ કરવાનો છે, એના બાહ્ય અને આંતરિક લક્ષણોનો અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ હવે સૂર્યમુખીના પર્ણની આંતરિક રચના. સૌપ્રથમ તો સૂર્યમુખીના પર્ણની બાહ્ય રચનાની વાત કરીએ તો જે સૂર્યમુખીનું પર્ણ જે છે એ પૃષ્ઠવક્ષ ચપટું લીલા રંગનું, અને લીલા રંગનું છે એટલે આપણને ખબર છે કે શું કરશે, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરશે. અને જે પર્ણ સપાટી પર પર્ણરોમની હાજરી અને બંને સપાટી પર વાયુરંધ્રની હાજરી જોવા મળે છે. તો જો જે સૂર્યમુખીનું પર્ણ છે એ પૃષ્ઠવક્ષ ચપટું લીલા રંગનું અને પર્ણની સપાટી પર પર્ણરોમની હાજરી જોવા મળે છે. એટલે કે જે પર્ણ જે છે પૃષ્ઠવક્ષ છે ચપટા હોય છે, એના સૂર્યમુખીના પર્ણો ચપટા હોય છે અને રંગે લીલા હોય છે, એટલે કે લીલા રંગના હોય છે. અને જે પર્ણ સપાટી હોય એ પર્ણ સપાટી પર રોમ જોવા મળે છે, એટલે કે પર્ણરોમની હાજરી જોવા મળે છે. તો પર્ણ ઉપર પર્ણરોમની હાજરી જોવા મળે છે. અને બંને સપાટી એટલે કે પર્ણની ઉપરની સપાટી અને પર્ણની નીચેની સપાટી, ઉપલી અને નીચલી બંને સપાટી પર વાયુરંધ્રોની હાજરી જોવા મળે છે. સ્ટોમાટા બંને સપાટી પર જોવા મળે છે. અને જે પર્ણ જે છે એ લીલા રંગનું હોવાથી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તો જે સૂર્યમુખીનું પર્ણ છે એ રંગે લીલું હોવાથી શું કરે છે, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. હવે વાત કરીએ કે રક્ષણનું કાર્ય કોના દ્વારા થાય છે. તો એક તો જે એની સપાટી છે એના પર ક્યુટિકલનું પડ આવેલું છે, એટલે કે આપણે જે રક્ષક ત્વચા કહીએ છીએ, એટલે કે પર્ણની સપાટી પર ક્યુટિકલનું પડ હોવાથી રક્ષણનું કાર્ય કરે છે. હવે ફરીથી એકવાર જોઈ લઈએ સૂર્યમુખીના પર્ણની પર્ણની બાહ્ય રચનાનો પહેલાં અભ્યાસ કરવાનો છે. સૂર્યમુખી જે છે હેલિએન્થસ એનસ છે અને એનો સમાવેશ દ્વિદળી વનસ્પતિની અંદર થાય છે. હવે વાત કરીએ કે એનું કુળ એસ્ટરેસી છે, કે સૂર્યમુખી કયા કુળની વનસ્પતિ છે, તો એસ્ટરેસી કુળની વનસ્પતિ છે. બાહ્ય રચનામાં જે પર્ણ જે છે એ પૃષ્ઠવક્ષ ચપટું લીલા રંગનું અને પર્ણ સપાટી પર પર્ણરોમની હાજરી જોવા મળે છે. એટલે કે જે પર્ણ સપાટી હોય એની ઉપર શું થાય છે, પર્ણરોમની હાજરી જોવા મળે છે. પર્ણની ઉપર પર્ણરોમ જોવા મળે છે. અને જે બંને સપાટી હોય ઉપલી અને નીચલી બંને સપાટી પર શું જોવા મળે છે, વાયુરંધ્રો જોવા મળે છે, એટલે કે વાયુરંધ્રોની હાજરી. અને પર્ણ જે છે રંગે લીલું હોવાથી એટલે કે હરિતકણ ધરાવતું હોવાથી શું થાય છે, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે અને પોતાનો ખોરાક એ જાતે બનાવે છે. હવે વાત કરીએ કે સપાટી પર ક્યુટિકલનું પડ હોવાથી શું કરે છે, રક્ષણનું કાર્ય કરે છે. તો જે પર્ણ જે છે એની સપાટી પર ક્યુટિકલ એટલે કે રક્ષક ત્વચાનું પડ આવેલું હોવાથી શું થાય છે, રક્ષણનું કાર્ય કરે છે. હવે આપણે એની આંતરિક રચનાનો અભ્યાસ કરવાનો છે. આ જે આપણે વાત કરી એ બધા એના બાહ્ય કે કહી શકીએ કે સ્વરૂપલક્ષી લક્ષણો છે. આપણે સૂર્યમુખીના પર્ણની અંતસ્થ રચનાનો અભ્યાસ કરવાનો છે. એની અંદર 3 પાર્ટ પડે છે, એટલે કે જે અંતસ્થ રચનાની અંદર અધિસ્તરીય પેશીતંત્ર, આધાર પેશીતંત્ર અને સંવહન પેશીતંત્ર એવા 3 ભાગ ભણવાના છે. 3 પાર્ટ જોવાના છે. તો જોઈએ આપણે સૂર્યમુખીના પર્ણની
અંતસ્થ રચના એટલે કે એની આંતરિક રચનાનો અભ્યાસ કરીશું. તો જોઈએ પર્ણની આંતરિક રચના. એક સિમ્પલ આકૃતિ પરથી આપણને સમજણ પડી જાય છે કે એની બે સપાટીઓ છે, ઉપલી અને નીચલી. એટલે કે એક જે છે ઉપરી અધિસ્તર છે, બીજું જે છે અધ અધિસ્તર છે. એના વચ્ચેનો જે ભાગ છે આધાર પેશી તંત્રનો છે. બરાબર. હવે જોઈએ કે પર્ણરંધ્રો છે, એની ઉપર રોમ પણ જોવા મળે છે. બંને સપાટી પર રોમ અને પર્ણરંધ્રોની હાજરી જોવા મળે છે. તો જોઈએ હવે આપણે પર્ણની આંતરિક રચના. તો સૌપ્રથમ તો વાત કરીએ અધિસ્તરીય પેશીતંત્રની. તમે જોઈ શકો છો કે સૂર્યમુખીના પર્ણની અંદર બે અધિસ્તર જોવા મળે છે. એક તો જે છે ઉપરી અધિસ્તર છે અને બીજું જે છે અધ અધિસ્તર છે. એ બંને જે સ્તર છે એ એક સ્તરીય કોષોના બનેલા છે. એટલે કે બંને સ્તરમાં કોષો કેવા જોવા મળે છે? એક સ્તરીય. એક સ્તરીય કોષો અને જે છે મૃદુતકીય કોષો હોય છે. તો વાત કરીએ કે સૂર્યમુખીના પર્ણની અંદર બે અધિસ્તર, એક ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર, જેની જે કોષો છે એક સ્તરીય અને મૃદુતક કોષોના બનેલા હોય છે. તો જોઈએ હવે આપણે અધિસ્તરની ચર્ચા કરીએ તો જે પર્ણ છે જે સૂર્યમુખીનું પર્ણ છે એ પૃષ્ઠવક્ષ અને ચપટું હોવાથી શું થશે? જે ઉપરી અધિસ્તર છે, પર્ણનું ઉપરી અધિસ્તર છે એ પ્રકાશ તરફ હોય છે, જ્યારે અધ અધિસ્તર નીચેની બાજુએ હોય છે. ફરીથી સૂર્યમુખીનું પર્ણ પૃષ્ઠવક્ષ અને ચપટું હોવાથી ઉપરી અધિસ્તર પ્રકાશ તરફ રહેશે, જ્યારે અધ અધિસ્તર નીચેની બાજુએ રહે છે. એટલે કે જે પર્ણની ગોઠવણી એ રીતે થયેલી હોય છે કે જે ઉપરી અધિસ્તરનો ભાગ છે ઉપરની બાજુ એટલે કે પ્રકાશની તરફ રહેશે, જ્યારે અધ અધિસ્તરનો ભાગ નીચેની બાજુએ રહે છે. અને જે પ્રત્યેક અધિસ્તર છે, એક આ અધિસ્તર છે અને એક આ અધિસ્તર છે, બંને અધિસ્તર એક સ્તરના બનેલા હોય છે. એક સ્તરના બનેલા હોય છે અને કયા કોષોના બનેલા હોય છે? તો મૃદુતકીય કોષોના બનેલા હોય છે. અને જે બંને અધિસ્તર છે એ બંને અધિસ્તર પર બહુકોષીય પર્ણરોમ જોવા મળે છે. તમે જુઓ કે આ જે બંને અધિસ્તર છે એ બંને અધિસ્તર પર શું થાય છે? બહુકોષીય પર્ણરોમ જોવા મળે છે. આ જે છે એ બહુકોષીય પર્ણરોમ છે. આ ઉપરી અધિસ્તર પર આવેલા છે અને આ અધ અધિસ્તર પર આવેલા છે. તો વાત કરીએ આપણે અધિસ્તરની વાત કરી. એમાં સૌપ્રથમ તો એવું કીધું કે સૂર્યમુખીનું પર્ણ જે છે એ પૃષ્ઠવક્ષ અને ચપટું હોવાથી શું થાય છે કે ઉપરી અધિસ્તર પ્રકાશ તરફ અને અધ અધિસ્તર નીચેની તરફ રહે છે. અને બંને અધિસ્તર પર શું થાય છે? તો પર્ણરોમ કેવા છે? બહુકોષીય પર્ણરોમની હાજરી જોવા મળે છે. અને જે પ્રત્યેક જે અધિસ્તર છે, આ અધિસ્તરો જે છે પ્રત્યેક એ કેવા છે? એક કોષીય છે. એક સ્તરના એટલે કે કોષોનું એક જ સ્તર છે અને કેવા કોષો છે? તો મૃદુતકીય કોષોનું બનેલું છે. અને બંને અધિસ્તર પર બહુકોષીય રોમ જોવા મળે છે. તેમજ દ્વિદળી પ્રકારના વાયુરંધ્રો જોવા મળે છે. આ જે છે એ પર્ણરંધ્રો જે છે એ દ્વિદળી, કેમ કે વનસ્પતિ કેવી છે? જે સૂર્યમુખી છે એનો સમાવેશ દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે, સમાવેશ થાય છે. એટલે એની અંદર પર્ણરંધ્રો એટલે કે વાયુરંધ્રો કેવા જોવા મળે છે? દ્વિદળી પ્રકારના જોવા મળે છે. હવે વાત કરીએ કે ઉપરી અધિસ્તર કરતાં આ જે ઉપરી અધિસ્તર છે એના કરતાં અધ અધિસ્તર તરફ, એટલે કે ઉપરી અધિસ્તર કરતાં અધ અધિસ્તર તરફ પર્ણરંધ્રોની સંખ્યા વધારે હોય છે. એટલે કે વાયુરંધ્રોની સંખ્યા કઈ સપાટી પર વધારે જોવા મળશે? નીચેની સપાટી. કેમ કે એવું કીધું છે કે ઉપરી અધિસ્તર કરતાં અધ અધિસ્તરમાં એટલે કે અધ અધિસ્તર પર વાયુરંધ્રોની સંખ્યા કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. અને દેખો કે આ જે ઉપરી અધિસ્તર છે એની ઉપર પણ અને અધ અધિસ્તર છે એની ઉપર પણ ક્યુટિકલ એટલે કે રક્ષક ત્વચાનું પડ આવેલું હોય છે. એટલે કે ક્યુટિકલની હાજરી જોવા મળે છે. એના કારણે શું થાય છે? રક્ષણનું કાર્ય થાય છે. તો ફરીથી એકવાર આ છે અધસ્તર, ઉપરી અધિસ્તર, આ છે અધ અધિસ્તર.
હવે અધિસ્તર જે છે તો પહેલા પર્ણની વાત કરી કે પર્ણ ચપટું અને પૃષ્ઠવક્ષ હોવાથી, પૃષ્ઠ અને વક્ષ હોવાથી કેવું છે તો જે ઉપરી અધિસ્તર જે છે પ્રકાશ તરફ અને અધ અધિસ્તર નીચેની તરફ જોવા મળશે. હવે જે બંને અધિસ્તરો છે એની ઉપર બહુકોષીય પર્ણરંધ્રો જોવા મળે છે, એટલે કે પ્રત્યેક અધિસ્તર પર બહુકોષીય પર્ણરંધ્રો એટલે કે વાયુરંધ્રોની હાજરી જોવા મળે છે. અને જે અધિસ્તર છે ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર એ બંને એકસ્તરીય અને મૃદુતકીય કોષોના બનેલા હોય છે. હવે વાત કરીએ કે જે બંને અધિસ્તરો છે એની બંનેની ઉપર બહુકોષીય પર્ણરંધ્રો બહુકોષીય રોમ જોવા મળે છે અને દ્વિદળી પ્રકારના વાયુરંધ્રો આવેલા હોય છે. ઉપરી અધિસ્તર કરતાં અધ અધિસ્તરમાં વાયુરંધ્રોની સંખ્યા કેવી હોય છે? વધારે હોય છે. એટલે કે ઉપરી અધિસ્તર કરતાં અધ અધિસ્તર પર વાયુરંધ્રોની સંખ્યા વધારે જોવા મળે છે. એના પછી વાત કરીએ કે જુઓ તમે આ જે છે બંને અધિસ્તર પર ક્યુટિકલ આવેલું છે, એટલે કે બંને અધિસ્તર પર શું જોવા મળે છે? ક્યુટિકલની હાજરી જોવા મળે છે. તો આ વાત થઈ આપણે અધિસ્તરની. હવે આપણે જોવાનું છે આધાર પેશી તંત્ર. તો હવે આપણે અભ્યાસ કરવાનો છે આધાર પેશી તંત્રનો. હવે વાત કરીએ આધાર પેશી તંત્રની. તો આધાર પેશી તંત્ર જે છે એ પર્ણ મધ્ય પેશીની રચના કરે છે. પર્ણની અંદર આધાર પેશી તંત્ર પર્ણ મધ્ય પેશીની રચના કરે છે. તો જુઓ આ જે છે આધાર પેશીનો ભાગ છે એ શેની રચના કરે છે? તો પર્ણ મધ્ય પેશીની રચના કરે છે. અને કયા સ્વરૂપે હોય છે? તો જુઓ તમે હરિત કણોતક સ્વરૂપે હોય છે. જે બધા કોષો જે છે આધાર પેશીની અંદર એ શું કરે છે? નીલકણ ધરાવે છે. એટલે કે જે આધાર પેશી છે એ હરિત કણોતક સ્વરૂપે હોય છે. એટલે કે દરેક જે કોષ છે તમે જોઈ શકો છો આ બધા કોષોની અંદર શેની હાજરી જોવા મળે છે? નીલકણ અથવા તો કહીએ કે હરિત કણની હાજરી જોવા મળે છે. તો ફરીથી જે આધાર પેશી છે એ પર્ણ મધ્ય પેશીની રચના કરે છે અને એ જે છે હરિત કણોતક સ્વરૂપે હોય છે. હવે જે ઉપરી અધિસ્તરની નીચે આ જે ઉપરી અધિસ્તર છે એની નીચે જે લંબોતક પેશીના બે સ્તરો કાટખૂણે ગોઠવાયેલા હોય છે. આ જુઓ તમે ઉપરી અધિસ્તરની નીચે લંબોતક પેશીના કોષો, લંબોતક પેશીના કોષો કેવા હોય છે? લાંબા હોય છે. તો એ કાટખૂણે અને ચુસ્તપણે એકદમ નજીક નજીક ગોઠવાયેલા બે સ્તરો હોય છે. જ્યારે લંબોતકની નીચે જે તમે જોઈ શકો છો શિથિલોત્તક કોષો જોવા મળે છે. તો હરિત કણોતકના આવેલા શિથિલોત્તક કોષો કહે છે. ફરીથી આપણે જોઈએ કે જુઓ ઉપરી અધિસ્તરની નીચે કાટખૂણે અને એકબીજાને ચુસ્તપણે ગોઠવાયેલા, એક તો કાટખૂણે ગોઠવાયેલા છે, અધિસ્તરના કાટખૂણે ગોઠવાયેલા અને ચુસ્તપણે ગોઠવાયેલા લંબોત્તક પેશીના કોષો હોય છે. અને લંબોત્તકની નીચે એટલે કે લંબોત્તક પેશીની નીચે અને અધ અધિસ્તરની ઉપર, લંબોત્તક પેશીની આની નીચે અને આની ઉપર શિથિલોત્તક પેશીના કોષો આવેલા હોય છે. તો હરિત કણોતકના આ પણ કેવા છે? હરિત કણોતક. બધા જ જે કોષો છે એ શું ધરાવે છે? હરિત કણ ધરાવે છે. તો શું આવેલા હોય છે? શિથિલોત્તક આવેલા હોય છે. જે કોષો છે એને શિથિલોત્તક કોષો તરીકે ઓળખાય છે. તો અને લંબોત્તક અને શિથિલોત્તકમાં ભિન્નતા હોવાને કારણે આવા જે પર્ણો જે છે એ પૃષ્ઠવક્ષ ચપટા પર્ણ કહેવાય છે. હવે તમે જુઓ કે જે આ આધાર પેશી છે એટલે કે જે પર્ણ મધ્ય પેશી છે એની અંદર કેવી ભિન્નતા છે કે ઉપરી અધિસ્તરની નીચે કાટખૂણે ગોઠવાયેલા અને એકબીજાને ચુસ્તપણે ગોઠવાયેલા હરિત કણોતકના સ્વરૂપમાં છે બધા જ કોષો. કે જે વાત કરીએ કે જે આધાર પેશી છે પર્ણ મધ્ય પેશીની રચના કરે છે અને જે કોષો છે દરેકે કોષો શું ધરાવે છે? હરિત કણોતક સ્વરૂપે હોય છે. એટલે કે એની અંદર શું જોવા મળે છે? હરિત કણની એટલે કે નીલકણની હાજરી જોવા મળે છે. અને જે પર્ણ મધ્ય પેશી છે એની અંદર બે પ્રકારના કોષો જોવા મળે છે. એક જે છે એ છે લંબોત્તક પેશીના અને બીજા જે છે શિથિલોત્તક પેશીના. હવે જે લંબોત્તક પેશીની વાત કરું તમે જોઈ શકો છો આ છે લંબોત્તક અને આ છે શિથિલોત્તક. તો જે લંબોત્તક પેશીના જે કોષો છે એમાં શું છે
કે જે લંબોદક પેશીના કોષો છે એ ઉપરી અધિસ્તરની નીચેની તરફ, એટલે કે આ જે ઉપરી અધિસ્તર છે એની નીચે કાટખૂણે ગોઠવાયેલા, એટલે કે ઉપરી અધિસ્તરના કાટખૂણે ગોઠવાયેલા અને એકબીજાને કેવી રીતે ગોઠવાયેલા છે? ચુસ્તપણે ગોઠવાયેલા લંબોદક પેશીના કોષો છે. કેવા છે? લાંબા છે શેપમાં. અને દરેક જે કોષ છે એ શું ધરાવે છે? હરિતકણ. તો આ જે કોષો છે એ પોતાની કિનારી તરફ શું ધરાવે છે? હરિતકણ ધરાવે છે. અને હવે વાત કરીએ કે લંબોદકની નીચે અને અધ અધિસ્તરની ઉપર, એટલે કે આની નીચે અને આની ઉપર હરિતકણોત્તકના જે કોષો આવેલા છે એ કોષો કયા કહેવાય છે? શિથિલોત્તક કોષો કહેવાય છે. તો લંબોદકની નીચે અને અધ અધિસ્તરની ઉપરની બાજુ જે કોષો આવેલા છે હરિતકણોત્તકના, એ કોષોને કયા કોષો કહેવાય છે? શિથિલોત્તક કોષો કહેવાય છે. અને હવે તમે જુઓ કે આખી જે પર્ણ મધ્યપેશી છે એની અંદર ભિન્નતા છે. આ જે છે લંબોદક પેશીના કોષો છે, આ જે છે શિથિલોત્તક પેશીના કોષો છે. તો આ બંને કોષોની અંદર ભિન્નતા હોવાને કારણે જે પર્ણો જે છે, એટલે કે પર્ણ મધ્યપેશીની અંદર લંબોદક અને શિથિલોત્તકમાં ભિન્નતા હોવાને કારણે પર્ણને કેવા પર્ણ કહેવાય છે? પૃષ્ઠવક્ષ ચપટા પર્ણ તરીકે ઓળખાય છે, અથવા તો કહે છે કે જે સૂર્યમુખીનું પર્ણ છે એને પૃષ્ઠવક્ષ ચપટું પર્ણ કહેવાય છે. આ જે લંબોદક જે કોષો છે ઉપરી અધિસ્તર તરફ હોય છે, શિથિલોત્તક જે કોષો હોય છે અધ અધિસ્તર તરફ જોવા મળે છે. હવે આપણે વાત કરવાની છે સંવહન પેશી તંત્રની. પર્ણની અંદર સંવહન પેશી તંત્રની વાત કરવાની છે. હવે આપણે સંવહન પેશી તંત્રની વાત કરીએ તો સૌપ્રથમ તો સૂર્યમુખી જે છે એ સૂર્યમુખીનું પર્ણ જે છે એ શિરાવિન્યાસ કેવો ધરાવે છે? તો ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. હવે સમજો, ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે એના કારણે શું થાય કે એનો અનુપ્રસ્થ છેદ લેવામાં આવે તો એના જે વાહીપુલો છે એ આડા, ઊભા કે ત્રાંસા કપાયેલા જોવા મળે. કે જે ઝાલાકાર શિરાવિન્યાસ હોય, જાળી જાળી જેવી રચના, એનો જ્યારે અનુપ્રસ્થ છેદ લેવામાં આવે છે ત્યારે જે વાહીપુલો છે એ આડા, ઊભા કે ત્રાંસા કપાયેલા જોવા મળે છે. હવે જે મોટા કપાયેલા જે વાહીપુલો હોય છે પર્ણની અંદર, એમની રચના કેવી હોય છે? તો એ જે સૂર્યમુખીના પર્ણની અંદર વાહીપુલ જે હોય છે આડા અને મોટા કપાયેલા વાહીપુલો, એની રચના પ્રકાંડમાં આવેલા, એટલે કે સૂર્યમુખીના પ્રકાંડમાં આવેલા વાહીપુલોની જેવી જ હોય છે. પરંતુ એમાં શું નથી હોતું? તો એક તો એધા નથી હોતી અને બંડલ ટોપીની રચના જોવા મળતી નથી. તો ફરીથી કે જે સૂર્યમુખીનું પર્ણ છે એની અંદર શિરાવિન્યાસ કેવો જોવા મળે છે? ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. અને જે ઝાલાકાર શિરાવિન્યાસ જે લક્ષણ છે એ દ્વિદળી વનસ્પતિઓનું છે, કે જે વર્ગ આવે છે દ્વિદળી વર્ગની વનસ્પતિઓ, એની અંદર શિરાવિન્યાસ કેવો જોવા મળે છે? ઝાલાકાર જોવા મળે છે. હવે શિરાવિન્યાસ ઝાલાકાર હોય તો એ પર્ણનો જ્યારે અનુપ્રસ્થ છેદ લેવામાં આવે છે ત્યારે શું થાય છે કે જે વાહીપુલો છે એ આડા કે ઊભા કે ત્રાંસા કપાયેલા જોવા મળે છે. એટલે કે ઝાલાકાર શિરાવિન્યાસ હોવાથી વાહીપુલો આડા પણ હોઈ શકે, મતલબ છેદમાં આડા કે ઊભા પણ હોઈ શકે કે ત્રાંસા પણ જોવા મળે છે. અને જે સૂર્યમુખીના પર્ણની અંદર વાહીપુલની રચના પ્રકાંડમાં આવેલા વાહીપુલની રચના જેવી જ હોય છે. એટલે કે સૂર્યમુખીના પર્ણની અંદર વાહીપુલની રચના કેવી હોય છે? પ્રકાંડમાં આવેલા વાહીપુલ જેવી જ હોય છે. પરંતુ કેવું હોય છે કે એની રચના અંતસ્થ રચનાની અંદર એધા અને બંડલ ટોપીની હાજરી જોવા મળતી હતી, જ્યારે સૂર્યમુખીના પર્ણની અંદર એધા અને બંડલ ટોપીની રચના જોવા મળતી નથી. હવે વાત કરીએ કે પર્ણ જે હોય એ પર્ણના કોઈ પણ વાહીપુલમાં, જે પર્ણનું કોઈ પણ વાહીપુલ હોય એ વાહીપુલમાં હંમેશા જલવાહક ઉપરી અધિસ્તર તરફ હોય અને અન્નવાહક અધ અધિસ્તર તરફ હોય છે. તો ફરીથી કે વાત કરું કે પર્ણની અંદર
પર્ણની રચનામાં કોઈ પણ વાહિપુલમાં જે જલવાહક પેશી જે છે એ ઉપરી અધિસ્તર તરફ જોવા મળે છે, જ્યારે અન્નવાહક પેશી જે છે એ અધ અધિસ્તર તરફ જોવા મળે છે. તો આમાં તમે જોઈ શકો છો કે જે ઉપરી અધિસ્તર તરફ જે છે એ કીધું છે કે જલવાહક પેશી છે, જ્યારે અધ અધિસ્તર તરફ જે છે એ અન્નવાહક પેશી છે. તો હંમેશા યાદ રાખજો કે આ સૂર્યમુખીના પર્ણની અંદર કોઈ પણ વાહિપુલમાં જલવાહક પેશી ઉપરી અધિસ્તર તરફ, જ્યારે અન્નવાહક પેશી જે છે એ અધ અધિસ્તર તરફ જોવા મળે છે. હવે વાત કરીએ કે જે આ પર્ણ મધ્ય પેશી છે, આ પર્ણ મધ્ય પેશીની અંદર જે કપાયેલા વાહિપુલો હોય, એટલે કે જે કપાયેલા વાહિપુલો છે એમની ફરતે આ રીતે દ્રઢોત્તકીય પુલકંચુક જોવા મળે છે. આ જે છે એ દ્રઢોત્તકીય પુલકંચુક જોવા મળે છે. એ પુલકંચુકના જે કોષો છે હરિતકણ વિહીન હોય છે. તો યાદ રાખજો કે પર્ણ મધ્ય પેશીની અંદર જે કપાયેલા વાહિપુલ હોય, કે આ જે કપાયેલા વાહિપુલો છે એની ફરતે આ રીતે પુલકંચુકના કોષો આવેલા છે, અને આ જે પુલકંચુકના કોષો જે છે એ દ્રઢોત્તકીય હોય છે. એટલે કે સૂર્યમુખીના પર્ણ મધ્ય પેશીની અંદર આડા કપાયેલા વાહિપુલની ફરતે દ્રઢોત્તકીય પુલકંચુક જોવા મળે છે. એટલે કે દ્રઢોત્તક પેશીના કોષો જે છે એ જોવા મળે છે, પુલકંચુક જોવા મળે છે. અને આ જે પુલકંચુકના કોષો હોય છે એ હરિતકણ વિહીન હોય છે. તો ફરીથી કે જે આ આડા કપાયેલા વાહિપુલો છે એની ફરતે દ્રઢોત્તકીય પુલકંચુક જોવા મળે છે, અને પુલકંચુકના જે હરિતકણોત્તક વિહીનના કોષો જે છે એ હરિતકણોત્તક વિહીન કોષો જે છે એ જો તમે છેક ઉપરી અધિસ્તરથી છેક નીચી એટલે કે અધ અધિસ્તર તરફ લંબાયેલા હોય છે. જોઈ લો, આ રીતની એની રચના છે. અને વચ્ચે આડા કપાયેલા શું છે? વાહિપુલો છે. તો વાહિપુલોની ફરતે આ રીતે દ્રઢોત્તકીય પુલકંચુકના કોષો જોવા મળે છે, જે છેક ઉપરી અધિસ્તરથી અધ અધિસ્તર તરફ લંબાયેલા છે. એટલે કે ઉપરી અધિસ્તરથી અધ અધિસ્તર તરફ એના કોષો જે છે પ્રસરેલા છે. આ છે દ્રઢોત્તકીય પુલકંચુકની રચના. તો જે દ્રઢોત્તકીય જે કોષો છે પુલકંચુકના એ ઉપરી અધિસ્તરથી અધ અધિસ્તર તરફ પ્રસરેલા હોય છે. આ થઈ પર્ણની આંતરિક રચના. કે વાત કરી કે અધિસ્તર તો બે હોય છે, ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર. ઉપરી અધિસ્તર જે છે પ્રકાશ તરફ જોવા મળે છે, જ્યારે અધ અધિસ્તર નીચેની બાજુએ જોવા મળે છે. પછી એના પછી વાત કરી મધ્ય પેશીની, પર્ણ મધ્ય પેશી, આધાર પેશી. તો આધાર પેશી જે છે પર્ણ મધ્ય પેશીમાં વિસ્તરેલી હોય છે, અને એની અંદર બે પ્રકારના કોષો જોવા મળે છે, લંબોત્તક કોષો અને શિથિલોત્તક કોષો. એ જે કોષો જે છે હરિતકણો સ્વરૂપે હોય છે. એના પછી વાત કરી કે જે સંવહન પેશી તંત્રની, તો એની અંદર વાહિપુલોની વાત કરી. વાહિપુલોની અંદર જલવાહક પેશી હંમેશા ઉપરી અધિસ્તર તરફ હોય છે, અને અન્નવાહક પેશી હંમેશા અધ અધિસ્તર તરફ હોય છે. પછી બંને સપાટી પર પર્ણરંધ્રો અને બહુકોષીય રોમોની હાજરી પણ જોવા મળે છે. પછી જે આડા કપાયેલા જે વાહિપુલો હોય છે એમની ફરતે દ્રઢોત્તકીય પુલકંચુકના કોષો જોવા મળે છે, જે ઉપરી અધિસ્તરથી અધ અધિસ્તર તરફ વિસ્તરેલા હોય છે. તો જોઈએ હવે આપણે અધિસ્તરીય પેશી. તો પર્ણ પૃષ્ઠવક્ષ ચપટું હોવાથી ઉપરી અધિસ્તર પ્રકાશ તરફ અને અધ અધિસ્તર નીચેની બાજુએ હોય છે, અને પ્રત્યેક અધિસ્તર એકસ્તરીય અને મૃદુતકીય હોય છે. આપણે બધી જ રચના સમજી લીધી. બંને અધિસ્તર પર બહુકોષીય પર્ણરોમ જોવા મળે છે, તેમજ દ્વિદળી પ્રકારના વાયુરંધ્ર આવેલા હોય છે. તો બહુકોષીય રોમ પણ જોયા અને વાયુરંધ્રો પણ જોયા. પછી મેં કીધું હતું કે ઉપરી અધિસ્તર કરતાં અધ અધિસ્તર પર વાયુરંધ્રોની સંખ્યા કેવી હોય છે? વધારે હોય છે. તો ઉપરી અધિસ્તર કરતાં અધ અધિસ્તર પર વાયુરંધ્રોની સંખ્યા વધારે હોય છે, અને જે અધિસ્તર છે એની ઉપર ક્યુટિકલનું રક્ષણાત્મક પડ આવેલું હોય છે. આ વાત થઈ અધિસ્તરીય પેશી તંત્રની. હવે આપણે વાત કરવાની છે આધાર પેશી તંત્રની.
હવે જે પર્ણ હોય એ જે પર્ણની અંદર આધાર પેશી જે છે એ પર્ણ મધ્ય પેશીની રચના કરે છે. તો પર્ણમાં આધાર પેશી પર્ણ મધ્ય પેશીની રચના કરે છે જે હરિત કણોતક સ્વરૂપે હોય છે. તો પર્ણમાં આધાર પેશી પર્ણ મધ્ય પેશીની રચના કરે છે જે હરિત કણોતક સ્વરૂપે છે કે જે દરેક કોષો હતા એની અંદર શું જોવા મળતું હતું? હરિત કણો જોવા મળતા હતા. ઉપરી અધિસ્તરની નીચે કાટખૂણે ચુસ્તપણે ગોઠવાયેલા લંબોતક પેશીના 2 સ્તર હોય છે. તો જે ઉપરી અધિસ્તર હતું એની નીચે કાટખૂણે અને ચુસ્તપણે ગોઠવાયેલા 2 સ્તર હતા લંબોતક પેશીના. જ્યારે લંબોતકની નીચે અને અધસ્તરની ઉપરની બાજુએ હરિત કણોતકના આવેલા કોષને શિથિલોતક કહે છે. તો જે લંબોતક હતું એ ઉપરી અધિસ્તરની નીચે હતું અને એના કાટખૂણે ચુસ્તપણે ગોઠવાયેલું 2 સ્તરોમાં લંબોતક પેશી હતી. જ્યારે લંબોતકની નીચે અને અધસ્તરની ઉપરની બાજુએ હરિત કણોતકના આવેલા કોષોને શિથિલોતક કહે છે. તો લંબોતકની નીચે અને અધસ્તરની ઉપરની બાજુએ હરિત કણોતકના આવેલા કોષને શિથિલોતક કહે છે. હવે વાત કરીએ કે લંબોતક અને શિથિલોતકમાં ભિન્નતા હોવાને કારણે આવા પર્ણને પૃષ્ઠવક્ષ ચપટા પર્ણ કહે છે. તો લંબોતક અને શિથિલોતકમાં શું જોવા મળે છે? ભિન્નતા જોવા મળે છે. એના કારણે એવા પર્ણને કયા પર્ણ કહેવાય છે? પૃષ્ઠવક્ષ ચપટા પર્ણ તરીકે ઓળખાય છે. સંવહન પેશી તંત્રની વાત કરીએ તો સૂર્યમુખીના પર્ણમાં શિરાવિન્યાસ જાલાકાર હોય છે. એના કારણે શું થાય કે એનું જ્યારે અનુપ્રસ્થ છેદ લેવામાં આવે છે ત્યારે વાહિપુલો આડા, ઊભા કે ત્રાંસા કપાયેલા હોય છે. અને આડા કપાયેલા મોટા વાહિપુલની રચના પ્રકાંડમાં આવેલા વાહિપુલ જેવી જ હોય છે. તો જે આડા કપાયેલા મોટા વાહિપુલ હોય એની રચના કેવી હોય છે? પ્રકાંડમાં આવેલા વાહિપુલ જેવી જ હોય છે. જો કે પર્ણના આવા વાહિપુલમાં એધા અને બંડલ ટોપી હોતી નથી. શું થાય છે કે જે પર્ણ છે એના આવા વાહિપુલમાં એધા અને બંડલ ટોપી હોતી નથી. જે પ્રકાંડની અંદર શું હતું કે એધા અને બંડલ ટોપીની રચના જોવા મળતી હતી. તો જે વાહિપુલોની રચના પર્ણ અને પ્રકાંડમાં એક જેવી હોય છે, પરંતુ શું હોય છે કે આની અંદર એધા અને બંડલ ટોપી હોતી નથી. પર્ણના કોઈ પણ વાહિપુલમાં જલવાહક પેશી ઉપરી અધિસ્તર તરફ અને અન્ય વાહક પેશી અધ અધિસ્તર તરફ હોય છે. હવે શું થાય છે કે જે પર્ણ હોય એ પર્ણના કોઈ પણ વાહિપુલમાં શું થશે? જે જલવાહક પેશી જે છે એ ઉપરી અધિસ્તર તરફ અને અન્ય વાહક પેશી અધ અધિસ્તર તરફ હોય છે. તો પર્ણમાં કોઈ પણ વાહિપુલ હોય તો એમાં જલવાહક પેશી ઉપરી અધિસ્તર તરફ અને અન્ય વાહક પેશી અધ અધિસ્તર તરફ હોય છે. પર્ણ મધ્યમાં આડા કપાયેલા દરેક વાહિપુલને ફરતે દઢોત્તકીય પુલકંચુક આવેલા હોય છે. તો વાત કરી કે પુલકંચુક મેં તમને આકૃતિમાં સમજાવ્યા હતા કે પર્ણ મધ્ય પેશીમાં આડા કપાયેલા વાહિપુલને ફરતે દઢોત્તકીય પુલકંચુક હોય છે. આ હરિત કણોતક વિહીન દઢોત્તક કોષો ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર સુધી વિસ્તરેલા હોય છે. તો જે હરિત કણોતક વિહીન જે દઢોત્તક કોષો હોય છે એ ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર સુધી વિસ્તરેલા હોય છે. તો આ રીતે આપણે જોયું કે સૂર્યમુખીના પર્ણની અંતસ્તર રચના છે. આજના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ છીએ અને અહીંયા આપણો મધ્યોદ્ભિદ સમાજની વનસ્પતિનો ટોપિક પૂર્ણ થાય છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શુષ્કોદ્ભિદ સમાજની વનસ્પતિઓનો અભ્યાસ કરવાનો છે. તો આ જે છે અહીંયા આપણે મધ્યોદ્ભિદ સમાજની વનસ્પતિઓ પૂર્ણ થાય છે. એમાં આપણે સૂર્યમુખીના પ્રકાંડની અને સૂર્યમુખીના પર્ણની આંતરિક રચનાનો અભ્યાસ કર્યો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શુષ્કોદ્ભિદ વનસ્પતિ એટલે કે શુષ્કોદ્ભિદ સમાજની વનસ્પતિનો અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ.